નવસારી જિલ્લામાં મેઘરાજાએ જાણે વિરામ લેવાનું નામ જ લીધું નથી. છેલ્લા 24 કલાકથી સતત વરસી રહેલા વરસાદના કારણે જિલ્લાભરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પરિસ્થિતિને લઈને જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાણીએ જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં સવારે 6 વાગ્યા સુધી જિલ્લામાં સરેરાશ 10.7 ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં વાંસદા તાલુકામાં સૌથી વધુ 17 ઇંચ, ખેરગામમાં 14 ઇંચ અને બાકીના તમામ તાલુકાઓમાં સરેરાશ 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સવારે 6 વાગ્યા બાદ પણ વરસાદ સતત ચાલુ રહેતા સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાણીએ લોકોને અપીલ કરી છે કે અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળે, નદી નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં અવરજવર ટાળે તેમજ કોઈપણ આપાતકાલીન સ્થિતિમાં જિલ્લા કંટ્રોલ રૂમનો તાત્કાલિક સંપર્ક કરે. નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સવારે 6 વાગ્યા સુધી સરેરાશ 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. એમાં સૌથી વધારે વાંસદામાં 17 ઇંચ, ખેરગામમાં 14 ઇંચ અને બાકીના તમામ તાલુકાઓમાં લગભગ 7 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો છે. સવારે 6 વાગ્યાથી લઈને અત્યાર સુધી પણ ખૂબ વરસાદ સમગ્ર જિલ્લામાં થઈ રહ્યો છે. છેલ્લા 5 વર્ષમાં લગભગ 91 ઇંચ જેટલો વરસાદ નવસારી જિલ્લામાં થાય છે. સમગ્ર સિઝનનું 64% વરસાદ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યું છે. ત્રણેય નદીઓ જે મુખ્ય પસાર થાય છે જિલ્લામાંથી પૂર્ણા નદી ભયજનક સપાટી 23 ફૂટની સામે 25 ફૂટ ઉપર, અંબિકા ભયજનક 28 ફૂટની સામે 39 ફૂટ ઉપર અને કાવેરી ભયજનક સપાટી 19 ફૂટની સામે 29 ફૂટ ઉપર અત્યારે ચાલી રહી છે. જોજ અને કેલિયા ડેમ બંને ઓવરફ્લો થઈ ચૂક્યા છે. આ પરિસ્થિતિને ધ્યાને લેતા આજે જિલ્લાની તમામ શાળાઓમાં, આંગણવાડીઓમાં, કોલેજીસ અને આઈટીઆઈઝમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. અત્યાર સુધી જિલ્લામાં ટોટલ 223 પંચાયત હસ્તકના અને 18 સ્ટેટ હાઈવે બંધ થયાના સમાચાર અમને મળ્યા છે. ટોટલ 2000 જેટલા લોકોનું વિવિધ વિસ્તારોમાંથી શિફ્ટિંગ કરીને સેફલી શેલ્ટર હોમમાં માઇગ્રેશન કરાવી લેવામાં આવ્યું છે. એમાં 670 જેટલા લોકો અત્યારે શેલ્ટર હોમમાં છે. જિલ્લામાં હાલ 2 એસડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય ઉપર રાખવામાં આવી છે, જેથી કોઈ પણ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી શકાય. આપ લોકોના મારફતે લોકોને પણ અપીલ કરવા માંગુ છું કે બિનજરૂરી અવરજવર અને બહાર નીકળવાનું ટાળે અને કોઈ પણ આ પ્રકારનો અનિચ્છનીય બનાવ બને તો જિલ્લાના કંટ્રોલ રૂમ ઉપર માહિતી પહોંચાડે. ધન્યવાદ. અતિભારે વરસાદને કારણે જિલ્લાની મુખ્ય નદીઓમાં પણ જળસ્તર સતત વધી રહ્યું છે. પૂર્ણા નદી 23 ફૂટની ભયજનક સપાટી સામે 25 ફૂટે, અંબિકા નદી 28 ફૂટની ભયજનક સપાટી સામે 39 ફૂટે, જ્યારે કાવેરી નદી 19 ફૂટની ભયજનક સપાટી સામે 29 ફૂટે વહી રહી છે. જોજ અને કીલિયા જળાશયો પણ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ખતરો વધુ ઘેરો બન્યો છે. વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ શાળાઓ, આંગણવાડીઓ, કોલેજો અને આઈટીઆઈમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લામાં પંચાયત હસ્તકના 223 રસ્તાઓ અને 18 સ્ટેટ હાઈવે હાલ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. પૂરની સંભાવનાને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ વિસ્તારોમાંથી અંદાજે 2000 જેટલા લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેમાંથી 670 લોકો હાલ શેલ્ટર હોમમાં આશરો લઈ રહ્યા છે. કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિનો સામનો કરવા જિલ્લામાં 2 એસડીઆરએફની ટીમોની સ્ટેન્ડ બાય પર તૈનાત રાખવામાં આવી છે. ઉમેશ સોની, નવસારી.